ડાયરેક્ટ અમદાવાદ ના ઉતરતા. અને જો તમે અમદાવાદ ઉતરવા માંગતા હો તો તમે અપ ટુ $1000 સુધી સેવ કરી શકો છો. આ બંને વસ્તુ હું શા માટે બોલી રહ્યો છું તમને આજના વિડીયોમાં સમજાવીશ. શું તમારી જોડે ક્યારે એવું થયું છે કે તમે અમેરિકાથી કોઈ ફ્લાઇટની ટિકિટ જોતા હો અને તમારું ફાઇનલ ડેસ્ટિનેશન અમદાવાદ હોય અને તમારે ઓછામાં ઓછા સ્ટોપ કરીને અમદાવાદ પહોંચવું હોય? માનો કે તમારે વન સ્ટોપ વાળી ટિકિટ જોઈતી હોય તો અમેરિકાથી અમદાવાદ જવા માટે મેઇનલી 3 પોસિબિલિટીઝ છે વન સ્ટોપ વાળી. એક છે એમિરેટ્સ, એક છે કતર એરવેઝ અને બીજી છે એતિહાદ. તો આ 3 એરલાઇનો યુઝ કરીને જ્યારે આપણે અમેરિકાથી અમદાવાદ જઈએ ત્યારે તમે જ્યારે ટિકિટના ભાવ જુઓ છો ત્યારે મોટા ભાગના કેસીસમાં તમને ટિકિટ થોડી મોંઘી પડશે. આજના વિડીયોની અંદર મારો પ્રયત્ન એ રહેશે તમને કે તમે અમદાવાદ ઉતરો કાં તો આખા ગુજરાતમાં કોઈ પણ એરપોર્ટમાં ઉતરો કે જ્યાં આગળ કમર્શિયલ એરલાઇન ઉતરતી હોય તો તમે પૈસા કઈ રીતે બચાવી શકો છો જો તમે અમેરિકાથી ટ્રાવેલ કરતા હો તો. હવે આ પૈસા કે આ ડોલર્સ આપણે કઈ રીતે બચાવી શકીએ તેના પર થોડીક બ્રીફલી તમને હાઇલાઇટ આપી દઉં. આપણે મોટા ભાગે જ્યારે અમદાવાદ ઉતરવા માંગતા હોઈએ ત્યારે અમદાવાદની તો ટિકિટ ચેક કરતા જ હોઈએ છે, પણ ઘણીવાર તમે એ પણ નોટિસ કર્યું હશે કે તમે બોમ્બેની ટિકિટ ચેક કરો તો બોમ્બેની ટિકિટ મોટા ભાગના કેસીસમાં અમદાવાદ કરતાં સસ્તી હોય છે. પણ આપણે ત્યાં આગળ આવીને અટકી જતા હોઈએ છીએ. આપણને થાય કે હવે બોમ્બેથી અમદાવાદ કઈ રીતે જવું, અથવા બોમ્બેથી વડોદરા, બોમ્બેથી રાજકોટ કે બીજા કોઈ પણ ગુજરાતના ડેસ્ટિનેશન પર કઈ રીતે જવું. સામાન આપણો આટલો બધો હોય, 4-5 લોકો હોય આપણી સાથે, ઘણી બધી બેગ્સ હોય, એટલે આપણે પછી બોમ્બેની ટિકિટ બુક નથી કરાવતા અને પછી અમદાવાદ પ્રિફર રાખીએ છીએ. અમદાવાદનું પ્રેફરન્સ એટલા માટે હોય કારણ કે અમદાવાદ આપણે વન સ્ટોપમાં પહોંચી જઈએ. પણ જો તમારી પાસે 2 બેગ્સ હોય છતાં પણ તમે અમદાવાદ અથવા ગુજરાતના કોઈ પણ એરપોર્ટ પર તમે ઓછા ભાવે કઈ રીતે ઉતરી શકો છો તે તમને હું આ વિડીયોમાં જણાવીશ. એક સ્ટોપ વાળી ફ્લાઇટ નહીં મળે તમને, કારણ કે પૈસા બચાવવા હશે તો તમારે થોડો ટાઈમ આપવો પડશે. તમારે અહીંયા આગળ મિનિમમ 2 સ્ટોપ લેવા પડશે. આખી પ્રોસેસ તમને ડિટેલમાં સમજાવીશ, તમને એક્ઝામ્પલ આપીને સમજાવીશ શું કરવાનું છે, એટલે ધ્યાનથી સાંભળજો જો તમારે ડોલર બચાવવા હોય તો. આખી જે પ્રોસેસ છે તેની અંદર મહત્વનો ફાળો ભજવશે છે ઇન્ડિગો એરલાઇનનો. હવે ઇન્ડિગો એરલાઇન આપણે કઈ રીતે મદદરૂપ થશે આ પ્રોસેસની અંદર તે તમને આ વિડીયોમાં જ સમજાવીશ. વિથ એક્ઝામ્પલ પૈસા બચાવવાના છે એટલે તમને એક્ઝામ્પલ આપું છું. તો આખા અમેરિકામાં તમે કોઈ બી જગ્યાએ રહેતા હો, તમે કેલિફોર્નિયામાં રહેતા હો, ફ્લોરિડામાં રહેતા હો, એટલાન્ટામાં રહેતા હો, ન્યુયોર્કમાં રહેતા હો કે મેસેચ્યુસેટ્સમાં રહેતા હો, આ ટ્રીકનો યુઝ તમે કરી શકો છો. ફોર એન એક્ઝામ્પલ, મારે ટિકિટ બુક કરવી છે બોસ્ટનથી અમદાવાદની. આપણે જવાની ડેટ રાખીએ જુલાઈ 5 અને આવવાની ડેટ રાખીએ જુલાઈ 19. તો હું ગૂગલ ફ્લાઇટની અંદર સર્ચ કરીશ અને હું જોઈશ તો વન સ્ટોપ વાળી મને ચીપેસ્ટ ટિકિટ અત્યારે એથિયાડ એરવેઝમાં મળી રહી છે અને આ ટિકિટના ભાવ છે $2,491. હવે આપણે ચાલો ચેક કરીએ કે આ જ તારીખમાં મારે એથિયાડ એરવેઝની અંદર બોમ્બે ઉતરવું હોય તો મને આ ટિકિટ કેટલામાં પડશે. તો જો હું બોમ્બે ઉતરી જાઉં તો મારી ટિકિટ મને પડશે ફક્ત $1181 સેમ ડેટ માટે સેમ એરલાઇનમાં. એટલે અહીંયા આગળ જ બેઠો પ્રાઇસનો ડિફરન્સ આવી ગયો. લગભગ $1310 ફરક પડે છે. હવે મુંબઈથી અમદાવાદ જવા માટે અને પાછું આવવા માટે $1310 તો મારે નહીં ખર્ચવા પડે. પણ આગળ વધતા પહેલા આપણે ચેક કરીએ કે બીજી કઈ એરલાઇનમાં મને સસ્તી પડી રહી છે ટિકિટ. તો લુફ્તાન્ઝામાં સેમ ડેટ માટે મને પ્રાઇસ બતાવી રહ્યા છે $734 રાઉન્ડ ટ્રીપના. એટલે જો હું મુંબઈ ઉતરી જાઉં તો 734માં જ મને આ ટિકિટ પડશે. એટલે અમદાવાદની જગ્યાએ હું મુંબઈ ઉતરી જાઉં તો મને પ્રાઇસનો ડિફરન્સ જે પડશે તે છે $1757 પ્રાઇસ ડિફરન્સ આવે છે. $1757 આટલો બધો ડિફરન્સ આવે છે પર પર્સન. હવે આ એક્ઝામ્પલમાં હું તમને વાત કરી રહ્યો છું કે તમે બોમ્બે ઉતરી રહ્યા છો, પણ જ્યારે તમે અમેરિકાથી ઇન્ડિયા જતા હો તો ખાલી બોમ્બેને જ નહીં ધ્યાનમાં રાખવાનું. ધેર ઇઝ અ ચાન્સ કે જો તમે દિલ્હીની, હૈદરાબાદની, બેંગ્લોરની, ચેન્નાઈની કે પછી કલકત્તાની જો ટિકિટ તમે જોશો તો ત્યાં ચેક કરવાનું કે કયા આખા ઇન્ડિયામાં આ બધા મેજર સિટીઝ છે ત્યાં આગળ સસ્તામાં સસ્તી ટિકિટ મળી રહી છે. હવે ઇન્ડિયાના આ બધા એરપોર્ટમાંથી કોઈ બી એક એરપોર્ટ પર આપણે ઉતરીએ પછી આપણે આપણા ગુજરાતના જે ડેસ્ટિનેશન પર જવું છે તો ત્યાંથી આગળ કઈ રીતે જવું, તો ત્યાંથી આગળ જવા માટે આપણે ઉપયોગ કરીશું ઇન્ડિગો એરલાઇનનો. હવે આપણા એક્ઝામ્પલમાં આપણું ફાઇનલ ડેસ્ટિનેશન હતું અમદાવાદ, તો આપણે અમદાવાદને ધ્યાનમાં રાખીને ઇન્ડિગોની ફ્લાઇટ બુક કરીએ આપણે. તો બોમ્બેથી અમદાવાદની રાઉન્ડ ટ્રીપની ફ્લાઇટ મેં ચેક કરી તો એ મને લગભગ દેખાતી હતી $77ની. પણ અહીંયા આગળ આવીને મોટો પ્રશ્ન એ આવતો હોય છે કે ઇન્ડિયાની અંદર ડોમેસ્ટિક એરલાઇનમાં ઇન્ડિગોમાં તમારું જે ચેક બેગેજ છે તેની તમને લિમિટ છે 15 કિલોગ્રામની જ. પણ આપણે મોટે ભાગે અમેરિકાથી જતા હોઈએ તો 2 23 કિલોની બેગ્સ લઈને જતા હોઈએ છીએ. તો હવે જે એક્સ્ટ્રા બેગેજ છે
તેના કેટલા પૈસા થશે અને તે ઓછા પૈસે આપણે એક્સ્ટ્રા બેગેજ કઈ રીતે ઇન્ડિગોમાં આપણી લઈ જઈ શકીએ છીએ તે તમને લોકોને સમજાવું. તો જ્યારે તમે ઇન્ડિગોની ટિકિટ બુક કરશો ત્યારે તમે ઇન્ડિગોમાં જ્યારે બેગેજનો સેક્શન આવે તો ત્યાં આગળ તમે જોશો ઘણા બધા ઓપ્શન્સ હશે. તો સૌથી નીચે હજી એક જવાનું ઇન્ટરનેશનલ એવું લખેલું હશે. તો ઇન્ટરનેશનલની અંદર તેઓ 30 kg તમને લઈ જવા દે છે 6,000 રૂપિયાની અંદર. એટલે તમારે એ 6,000 રૂપિયાનો ઓપ્શન સિલેક્ટ કરી લેવો. અને બીકોઝ તમારી પાસે 2 બેગ છે એટલે સેકન્ડ જે બેગ થઈ તેને તેઓ એડિશનલ પીસ ગણતા હોય છે. એટલે તમારે એની નીચેના સેક્શનમાં એડિશનલ પીસના 800 રૂપિયા અલગથી આપવાના હોય છે. એટલે ટોટલ વન વેના વિધિન ઇન્ડિયા તમારું જે ટ્રાવેલ થશે તેના બેગના પૈસા કહું છું એ થશે તમારા 6,800 રૂપિયા, વિચ ઇઝ એપ્રોક્સિમેટલી $75. તો આ $75માં તમે 2 બેગો લઈ જશો. એક તો વજન તમારું કેટલું થયું 15 કિલોગ્રામ પ્લસ બીજા 30 કિલોગ્રામ એટલે ટોટલ તમારું વજન હશે 45 કિલોગ્રામ 2 બેગોનું. $75 આપણે સપોઝ માની લઈએ આપી દીધા આપણે વન વેના 2 બેગના, અને પાછા આવીશું ત્યારે બી આ સેમ પ્રોસેસ કરીશું. એટલે આપણી બેગેજના ટોટલ આપણને પૈસા આપવા પડશે તે થશે $150, વિચ ઇઝ મોર દેન આપણી ડોમેસ્ટિકની રાઉન્ડ ટ્રીપ ટિકિટ ફ્લાઇટ. હવે આ જે ઓપ્શન છે ઇન્ટરનેશનલનું એ ખાલી એવા લોકો માટે જ છે કે જેઓ લેન્ડ થતા હોય અને લેન્ડિંગ કર્યા પછી તેમની વિધિન સર્ટેન અવર્સની અંદર તેમની નેક્સ્ટ ડોમેસ્ટિક ફ્લાઇટ છે. એટલે તમારે પ્રૂફ બતાવવાનું રહેશે કે ભાઈ હું ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરીને આવ્યો છું અને આ હવે મારી ડોમેસ્ટિક ફ્લાઇટ છે. તેઓ જ આ એક્સ્ટ્રા બેગેજનું જે ઓપ્શન છે તે સિલેક્ટ કરી શકે છે. સેમ થિંગ તમે જ્યારે રિટર્ન થતા હો ઇન્ડિયાથી ત્યારે તમારું ડોમેસ્ટિકની ફર્સ્ટ ફ્લાઇટ રહેશે અને ડોમેસ્ટિક પછી તમારી ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોવી જોઈએ તો તમે આ 30 કિલોના તમે જે 6,000 રૂપિયા આપ્યા તે ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. આ જે એક્ઝામ્પલ મેં તમને આપ્યું તેમાં ઇન્ડિગોના પ્રાઇસ આપણે એડ કરીએ તો આપણને આપણી અમદાવાદની ટિકિટ કેટલામાં પડી તે સમજીએ. બોસ્ટનથી બોમ્બેની ફ્લાઇટ પ્લસ ઇન્ડિગોની ડોમેસ્ટિક ફ્લાઇટ અને બેગેજના ચાર્જ એ બંનેનું રાઉન્ડ ટ્રીપ કરીએ આપણે તો આપણું ટોટલ થાય છે $1,407 રાઉન્ડ ટ્રીપનું, અમદાવાદ સુધીનું જ. પણ જો તમે વન સ્ટોપ ઓવરવાળી ફ્લાઇટ લીધી હશે તો તેનું આપણને ટોટલ થતું હતું $2,491 એથિયાડ એરવેઝનું. એટલે જે ડિફરન્સ આવ્યો ઇન્ડિગોની ફ્લાઇટ એડ કરવાથી તે આવ્યો એપ્રોક્સિમેટલી $1,000 પર પર્સન. એટલે સીધા તમારા $1,000 બચી ગયા ઇન્ડિગોની ફ્લાઇટ લેવાથી. અને જો તમે ફેમિલી સાથે જતા હો 4-5 લોકો સાથે જતા હો એટલે પર પર્સન $1,000 એટલે સીધા $4,000-5,000 તમારા બચી જાય. અને મેં જે આગળ લુફ્તાન્ઝાનું એક્ઝામ્પલ આપ્યું હતું, જો લુફ્તાન્ઝાની ફ્લાઇટ લીધી હોતે તો લગભગ $1,530 જેટલા તમારા પર પર્સન બચી જાય. લોજિકલી અમદાવાદ વન સ્ટોપવાળી ફ્લાઇટમાં ઉતરવું મેક સેન્સ નથી કરતું, પણ બોમ્બે, દિલ્હી, કલકત્તા કે બીજી કોઈ બી જગ્યાએ તમે ડેસ્ટિનેશને ઉતરો અને ત્યાંથી અમદાવાદની ફ્લાઇટ લઈને આવશો ઇન્ડિગોની તો તમે તમારા ડોલર બચાવી શકશો. આ એક્ઝામ્પલમાં તો મેં તમને અમદાવાદનું આપ્યું, પણ તમે આ રીતે બોમ્બે ઉતરીને વડોદરા પણ જઈ શકો છો, બોમ્બે ઉતરીને રાજકોટ પણ જઈ શકો છો અને બોમ્બે ઉતરીને તમે જામનગર પણ જઈ શકો છો. એટલે ફરી એકવાર તમને આખી પ્રોસેસ ક્વિકલી રિવાઇઝ કરી દઉં છું. અમેરિકાના કોઈ પણ એરપોર્ટ પરથી તમારે ટિકિટ લેવાની, ઇન્ડિયાના કોઈ પણ મેજર એરપોર્ટની જ્યાંની રાઉન્ડ ટ્રીપ તમને સસ્તી પડતી હોય અથવા તો ત્યાંની વન વે સસ્તી પડતી હોય, અને એ એરપોર્ટ પરથી તમારે લેવાની ઇન્ડિગોની ફ્લાઇટ. અને એક્સ્ટ્રા બેગેજમાં તમારે સિલેક્ટ કરવાનું 30 kg એક્સ્ટ્રા 6,000 રૂપિયા વધારે આપીને, અને એક્સ્ટ્રા પીસ સિલેક્ટ કરવાનો 800 રૂપિયા વધારે આપીને. હવે એક્સ્ટ્રા પીસની વાત કરી દઉં તમને, 800 રૂપિયા જે વધારે આપ્યા તમે, જો તમે એ નહીં કરો તો એરપોર્ટ પર તેઓ 1,000 રૂપિયા ચાર્જ કરે છે સેકન્ડ બેગના. હવે આખી જે પ્રોસેસ મેં તમને કીધી એના કેટલાક ડ્રોબેક્સ છે, નેગેટિવ બાબતો શું છે, તો એક તો એ કે તમારી ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. મોટાભાગે આપણે લોકો ઓછામાં ઓછા ટાઈમમાં આપણે અમદાવાદ પહોંચી જવામાં માનતા હોઈએ છીએ, પણ આ પ્રોસેસમાં તમારા બીજા 5-6 કલાક જઈ શકે છે. હા, બોમ્બેના એરપોર્ટ પર મિનિમમ 3 થી 4 કલાકનો ગાળો રાખવાનો તમારી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટની વચ્ચે, એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે ઇમિગ્રેશનમાં ઘણો ટાઈમ જઈ શકે છે. બીજું, ડોમેસ્ટિક ફ્લાઇટ જો તમારી કેન્સલ થઈ ગઈ, ખાસ કરીને જ્યારે પાછા આવતા હો ત્યારે તમારી ઇન્ટરનેશનલ ટ્રીપ ડિસ્ટર્બ થઈ શકે છે. એટલે એ બહુ ખાસ ધ્યાન રાખવું. આ બાબતનો કોઈ ઉપાય નથી, એટલે તમારે બેકઅપમાં કંઈક બીજું હોવું જોઈએ. વન સ્ટોપવાળી અમદાવાદની ફ્લાઇટ મળતી હોય અને આજે બોમ્બેનું જે મેં તમને આખું કીધું એમાં તમારે $50-100નો જ ફરક આવતો હોય તો હું હોઉં તો હું પ્રિફર કરું કે $50 વધારે આપીને ખાલી વન સ્ટોપવાળી લઉં. પણ જ્યારે પૈસા તમારે $500 થી $1,000 જેવા તમારો ડિફરન્સ આવતો હોય અને જો તમારી પાસે ખરેખર ટાઈમ હોય, then you can do this process મેં જે તમને કીધી અને સી કે તમે કેટલા ડોલર્સ બચાવી શકો છો.
તો આ વિડીયો દ્વારા તમારા કેટલાક ડોલર, તમારા કેટલાક પૈસા બચાવી શક્યો હોય તેવું માનું છું. તમે આ સિવાય બીજી કોઈ ટ્રીકનો યુઝ કર્યો હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂરથી જણાવજો, જેથી કરીને આ ચેનલના દર્શક મિત્રોને તે કામ લાગે. આશા રાખું છું કે આજનો વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.